વ્યક્તિ સત્સંગમાં આવે છે, કથા સાર થાય છે. આ ભાગવતનું માધ્યમ છે. જ્યાં ભાગવતનું છત્રમાં આપ આવી જાઓ છો ત્યાં આપણા બધા પાપ તાપ અને સંતાપમાંથી મુક્ત થઈ જાય છે. આપણે બધા જેમ ગોકર્ણે આખા નગરનો ઉદ્ધાર કર્યો. બીજા વર્ષે ત્રીજા વર્ષે આ પુરુષોત્તમ મહિનો આવ્યો અને પુરુષોત્તમ મહિનામાં ગોકર્ણે ફરીથી કથાનો પ્રારંભ કર્યો અને આખા ગામ સાથે બધાનો ઉદ્ધાર, બધાના માટે પુસ્તક વિમાન આવ્યું. શું કરવા? યમ નિયમ અને સંયમ રાખ્યો. ભગવાન તો જ મળશે કે તમે યમ નિયમ અને સંયમ રાખો. તમારું મન ભગવાનની પાસે હોવું જોઈએ. તમે ગમે ત્યાં કામ કરતા હોય, રોટલી બનાવતા હોય, વાસણ કરતા હોય, પોતું મારતા હોય, તમારું ગમે ત્યાં તમારું શરીર કામ કરતું હોય, પણ આપણું મન અને સુરતા ભગવાનની પાસે હોવું જોઈએ. આ મોટામાં મોટા પરાભક્તિ છે. જેમ સખીઓ અને બેનપણીઓ પાણી ભરવા જાય સવારે 4 વાગે, એના માથા ઉપર બેડું હોય અને કિલકારીઓ કરતી એકબીજાને તાળીઓ મારતી ચાલતા હોય, પણ છતાંય એની સુરતા ક્યાં હોય? બેડામાં હોય. એમ આપણે સંસારના ગમે તેવા કામ કરતા હોઈએ પણ આપણી સુરતા ભગવાનમાં હોય છે. અને એને પ્રકારને ઈશ્વરની સાથે જોડાવ, ભગવાનને ભૂલો નહીં. એ જ ભાગવતનું સારાંશ છે. ભાગવતનો અર્થ જ છે કે ભગવાનને મળવાનું. ભાગવત એટલે ભગવાનને મળવાનું. ભક્ત અને ભગવાનની કથા છે. અને એવા કોઈ ગુરુજી મળી જાય તો આપણા ભવના ફેરા ટળે છે. કોઈ મહાન ગુરુજીને શરણે જઈએ, જે આઠે પહર ભજનમાં રહેતા હોઈએ, જેનું મન ન ડગે, એવા ભજનમાં રંગાઈ જઈએ તો જ આપણું કલ્યાણ થશે. સુખદેવ જેવા ગુરુજી મળે, પરીક્ષિત જેવા શ્રોતા મળે તો આપણે ભવસાગરથી પાર થશું. આ હલાહલ કલિકાલ છે. આ સમુદ્રમાં આપણે નૌકામાં બેસી જશું તો ભવસાગરથી પાર થશું. આ નૌકા કઈ છે? આ ભાગવત રૂપી નૌકામાં બેસી જાઓ. આ કલ્પવૃક્ષ છે. આની સાથે જે જોડાય છે એને દૈહિક, ભૌતિક, માનસિક તાપમાંથી મુક્ત થાય છે જીવ. અત્યારે માણસને બધું છે. આ વિચાર કરો, ઘરે ઘરે એસી આવી ગઈ, ઠંડા, આહા, કેવા કપડાં પહેરવાના, ચકાચક જમવાનું, ફરવાનું ચકાચક, આટલું ભગવાને વૈભવ આપ્યો છે. આહા, એની સીમા નથી. અમે જ્યારે નાના હતા ને માતાઓ ભાઈઓ, ત્યારે જમાતમાં જતા, 2 દિવસ જમવાનું ના મળે. ઠીક છે. અને કોઈ ગામે જઈએ ને તો ઘીની વાડીઓ હોય, ચકાચક જમવાનું. ભગવાન ક્યારે બધી પરીક્ષા કરે, કહે કે પહેલી ઉતારું ખાલ અને પછી કરું ન્યાલ. પહેલી તો બરાબરની પરીક્ષા થાય છે વાલાઓ. પૂર્ણ પરીક્ષામાં પાસ થઈ જાઓ તો ભગવાન પોતાના હૈયેથી લગાડી લે છે. તો ભગવાનના ગોદમાં બેસવું હોય, ભગવાનની સાથે જોડાવું હોય તો ભજન કરો, સાધના કરો અને ભાગવત કથા શ્રવણ કરો. આ ભાગવતનું માધ્યમ એ જે ભાગવત શ્રવણ માત્રથી આપણા શરીરના વિકારોમાંથી જે મુક્ત થાય છે. જ્યાં સુધી શરીરનો વિકાર ન જાય ત્યાં સુધી ભગવાન નામમાં મન લાગશે નહીં. શરીરના વિકારનું શું છે? સારું સારું ખાવું, સારું પહેરવું, સારું ઓઢવું, આ બધા કામનાઓ છે. એથી મુક્ત થઈ જાય. જુએ બધું એ સમજી લેજો. આપણે બધું જોશે, ખાવા જોશે, પીવા જોશે, હરવા જોશે, ફરવા જોશે, બધું જોશે, પણ એનાથી પર થઈ જવું પડે. આપ સમજો છો ને? આપણે બધું કરતા છતાં અકર્તા થઈ જવાનું. એટલા માટે રામાયણમાં કહ્યું છે, હો બિનુ પદ ચલહી સુનહી બિનુ કાના, કર વિધિ કરન કરન વિધિ નાના.
રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. હરિ બોલ. હરિ બોલ. હરિ બોલ. એટલે ભગવાન બેનું પદ ચલહી સુનહી બેનું કાના કરમ બીજું કર્મ કરહી બીધી નાના. જેમ આપણે બધું કરતા પણ અકર્તા થઈ જવાનું, એમાં લિપ્ત નહીં થઈ જવાનું. ઘરે તમે રહો પણ એની માયાથી મુક્ત થવાનું. જેમ તમે આ તણખલું લીધું, ઠીક હે, અને તમે આમ મૂકી દો, તમને ખ્યાલ રે નહીં રે. એમ આપણે માયાથી પર થઈ જવાનું, તો તમને દુઃખ ક્યારેય નહીં થાય. પેલા માણસો કેટલું કઠોર તપ કરતા. સવારે 4 વાગે ઊભું થઈ જવાનું, નાવાનું તો હતું નહીં, મહિને કપડા ધોતા, એટલે કોઈ કામ જ નતું ઘરે. સવારે 2, 5, 10 રોટલા બનાવી ભાતું બાંધી ખેતરે જતા રહે આખો પરિવાર. ઘરે કોઈ કામ નહીં. અને સવારે સાંજે 5 વાગે આવે અને ચારે બાજુ છાણાનો કંડા મૂકી અને ખીચડો મૂકી દે 7 ધાનનો. હા, એ તમે ખીચડાની સુગંધ આવે, આખા ઘરમાં એમ લાગે કે હા આપણે જમવું છે. આ જે આપણું જીવન હતું એકદમ કઠોર, એકદમ ચકાચક, એ અત્યારે લોકોના આપણા જીવનમાં ઉતારવા જેવું છે. ફરી ફરીને આ ભાગવત આપણને યાદ અપાવે છે કે કાનુડો અખિલ બ્રહ્માંડનો નાયક જો સર્વસ્વ છોડી અને ગોકુળમાં નંદનંદન જશોદાનંદને ત્યાં આવી લીલાઓ કરવા આવતા હોય. મારો વાલો, વિચાર કરો કે બધા દેવી દેવતાઓ પણ ત્યાં ગોકુળમાં આવ્યા છે નંદરાયને ત્યાં, અને ભગવાનની સેવા કરી છે. ભગવાને પણ ગાયોની સેવા કરી છે. એટલે આપણે ભારતીય સંસ્કૃતિમાં ગાયનું બહુ માધ્યમ છે. ગાયને ગોબર, ગૌમૂત્ર, ગાયનું દૂધ, ગાયનું દહીં, ગાયનું માખણ અને ગાય માતાનું ઘી, આહા 11 વસ્તુ આપણાને સર્વોપરી હોય છે. 5 ગબ્બા સ્નાન કરવામાં આવે, પંચામૃતથી સ્નાન કરવામાં આવે. જ્યારે બ્રાહ્મણોને યોગનો પવિત્ર સંસ્કાર કરવામાં આવે ત્યારે 5 ગબ્બા સ્નાન કરવામાં આવે. 5 ગબ્બા એટલે ગૌમૂત્ર, ગાયના છાણનો રસ, ગંગાજળ, બધા તીર્થોનું જળ, સમુદ્રનું, આ 5 તત્વોથી એને 5 ગબ્બે કહેવામાં આવે. અને એનાથી દ્વિજ એટલે બ્રાહ્મણના છોકરાને સ્નાન કરાવવાનું. ત્યાં સુધી તો હિન્દુ હોય છે, પણ દ્વિજ એટલે બીજી વખત જન્મ થાય. બ્રાહ્મણનો બીજી વખત જન્મ થાય, તમારો બીજી વખત થાય, લગ્ન થાય એટલે બીજો જન્મ કહેવાય. એમ આપણે બધા કાંઈ ને કાંઈ નાતેથી ભગવાનને જોડાઈ, ભગવાન સાથે નાતો બાંધીએ તો આપણું મન હંમેશા ભગવાનના ચરણમાં રહે એવી પ્રીત લગાડવાની. આ બાજુ ગોકર્ણે બધાનો ઉદ્ધાર કર્યો છે. શ્રીમદ ભાગવત કથાનું માધ્યમ કહ્યું છે. અને 88,000 ઋષિ મુનિઓ નૈમિષારણ્યમાં બિરાજમાન છે. આહા, મોટો યજ્ઞ કરવાની તૈયારી છે. ભગવાનની પ્રાપ્તિ કઈ રીતે થાય, જલ્દીમાં જલ્દી ભગવાનની પ્રાપ્તિ કેમ થાય, એ બધાનો પ્રેરણ હતો. 88,000 ઋષિ મુનિઓને બધાને પ્રશ્ન કરવામાં આવ્યો કે એવું તે કયું છત્ર છે કે જેનાથી અમે ભગવાનને જલ્દી પ્રાપ્ત કરી શકીએ.
શ્રીમદ ભાગવત મહાપુરાણ એવું છે કે જેનાથી સહેજ તમે ભગવાનને મળી જાય. તો જે મોટો યજ્ઞ 1 વર્ષ સુધી યજ્ઞ કરવાનો હતો એ છોડી દીધો અને શ્રીમદ ભાગવત કથા રસમાં અમૃતની પ્રારંભ કર્યો. બધા ઋષિ મુનિઓ કહે છે એવા મોટા વક્તા કોણ છે કે જેનાથી આપણે કથા શ્રવણ કરીએ? તો બધાએ કહ્યું કે આપણે પરંપરા રીતે સુખદેવજી ભગવાન મોટા વક્તા છે, પણ એનું માધ્યમ એની પહેલાનું બંધારણ વરસાદ આવે ને એની પહેલા પાળ બંધાય. ઠીક છે? અને વરસાદ જતો રહે પછી તમે તલાવ ખોદો તો એનો કોઈ મતલબ નથી. આ જીવનનું આખ્યું છે, આ જીવ આ ખોળિયામાં છે ત્યાં સુધી ભગવાનનું ભજન કરી લેવાનું. પછી આ હંસ રહે ન રહે કોઈ ચિંતા નહીં. એટલે ભગવાનના ભજનમાં તારો બોળ થઈ જાઓ. જેમ ગંગા સતી, પાનબાઈ અને આયના જેટલા મહાપુરુષોએ ભગવાનના ભજનમાં રંગાઈ ગયા છે. 88,000 ઋષિ મુનિઓએ ભગવાન કૃષ્ણનું આહ્વાન કર્યું છે, સુખદેવજી ભગવાનનું આહ્વાન કર્યું છે અને બધા ઋષિ મુનિ દેવ દાનવ માનવ ઋષિ મુનિ બધા નૈમિષારણ્યમાં તમે ગયા હશો. આજે પણ સતયુગ જેવું ત્યાંનું વાતાવરણ છે. તમને એમ લાગે કે સુખદેવજી ભગવાન આજે પણ ત્યાં કિલોલ કરતા ભાગવતના જાણે શ્લોક સંભળાતા હોય અને જે વામમાય ભગવાન વિરાટ સ્વરૂપ જે ભાગવતનું સ્વરૂપ છે એ આજે પણ ત્યાં રળિયામણું લાગે છે. એટલું સુંદર ત્યાંનું વાતાવરણ છે, એનું કોણ વર્ણન કરી શકશે? તો આ પેલી ભાગવત ક્યાં વંચાણી? બ્રહ્મલોકમાં, જ્યાં બ્રહ્માજીએ નારદ મુનિને કહી, નારદ મુનિએ આ શ્રીમદ ભાગવત કથા વ્યાસ ભગવાનને કહી, વ્યાસ ભગવાને પોતાના પુત્ર સુખદેવજીને ભણાવી અને આ સુખદેવજી ભગવાને આ કથા પોતાના જે અન્યોન્ય છે એવા લાડીલા પરીક્ષિત રાજાને સંભળાવી. આમ આપણે બધાએ દ્વારા પરથી ભાગવત કથાનું રસ પરંપરા અને એની પછી તો અનેક સુત પ્રાણી થયા અને એની પછી તો અત્યારે કલિકાલની અંદર તો ઘરે ઘરે વક્તા છે, ક્યાંય પાર નથી. બધાને ભાગવત, અને તમને બધાને ખ્યાલ છે કે ભાગવત એટલે શું? થતું નથી એનું શું કરવું? બધાને ખબર છે ને આપને બધાને? બોલો ને, ખ્યાલ છે બધાને આપને બધાને, પણ થતું નથી. બે ધારની તલવાર છે. એમ આવો આપણે શ્રીમદ ભાગવતમાં જઈએ. હસ્તિનાપુરના રાજ્યમાં કૌરવો અને પાંડવો રહે છે. પાંડવોનું રાજ્ય હતું, પણ પાંડુ રાજાએ પોતાના ભાઈ ધૃતરાષ્ટ્રને આપી અને વનમાં તપ કરવા ગયા અને કહ્યું કે મારા પુત્ર મોટા થાય ત્યારે આ રાજ્ય આપી દેજો. પણ ધૃતરાષ્ટ્ર પોતાના પુત્રના મોહમાં રાજ્ય આપ્યું નહીં. પાંચે પાંડવોને દાવાગ્નિમાં લાક્ષગ્રહમાં બાળી દીધા. જુવા ખેલ્યા, છટ્ટા ખેલ્યા અને એમાં હરાવી અને 13 વર્ષ સુધી એને વનમાં મોકલ્યા. પાછા આવ્યા, પોતાનું રાજ્ય માંગ્યું, પણ રાજ આપવા માટે તૈયાર નથી. જય શ્રી રામ, રાધે રાધે. તો આપણે બધાએ ભગવાનનું ભજન કરવાનું, ત્યાગ કરવાનું. એમ કૌરવોએ પાંડવોનું રાજ્ય આપ્યું નહીં. અંતમાં ભગવાન કૃષ્ણ દૂત બનીને ગયા કે અમને 5 ગામ પણ આપી દેશો તો પાંડવો માની જશે. 5 ગામ પણ આપવા તૈયાર નથી થયા. ભગવાન કૃષ્ણ કહે છે તો હે ધૃતરાષ્ટ્ર,
તારા છોકરાઓના માટે તો રડવા તૈયાર રહેજે. છતાં મોહ કેટલો છે. આનું નામ મોહ સકલ વ્યાધિન કરમૂલા. મોહ બધાને દુઃખ આપે છે. આ કથા જ એવી છે કે મોહથી જીવને દૂર કરે છે. કથા વ્યથાને દૂર કરે છે. કથાને મોહમાંથી મુક્ત થાય છે. પરમ શાંતિનો અધિકારી બને છે. એમ પાંડવોને પોતાનું રાજ્ય મળ્યું નહીં. અનિવાર્ય યુદ્ધ થયું. અક્ષોહિણી સેના સાથે યુદ્ધ કરવાનું થયું. આ બાજુ દુર્યોધન ભગવાન કૃષ્ણને માંગવા આવ્યો છે અને બધાથી પહેલો આવીને બેહી ગયો છે. પણ ક્યાં બેઠો છે? માતા પાસે, ઓશિકાની પાસે. અર્જુન ભગવાનના ચરણોમાં બેહી ગયા છે. ભગવાન ઉઠ્યા, અર્જુનને જોયો કે બોલ શું કરવા આવ્યો છે? બોલે ભગવાન તમને માંગવા. બોલે શું કરવા? યુદ્ધ અનિવાર્ય છે અને તમે અમારી સાથે રહો. ભગવાનને ખબર હતી. ભગવાને કહ્યું કે એક બાજુ મારી અક્ષોહિણી સેના અને એક બાજુ હું એકલો. બોલો શું જોઈએ તમારે? હું યુદ્ધ કરીશ નહીં, હું ખાલી રથ હાંકીશ. અર્જુન કહે છે હે પ્રભુ તમે મને જે કોઈ હું કરવા. બોલે નહીં, મેં તને પેલો જોયો છે, તું માંગ, તારે હું જોઈએ છે? અર્જુન કહે છે હે પ્રભુ તમે મારી સાથે રહો, મારે કાંઈ જોતું નથી. એક વસ્તુ પણ નથી જોતી. અને દુર્યોધન તો રાજી થઈ ગયો કે આની હત્યાને હું શું કરીશ. અક્ષોહિણી સેના લઈ અને દુર્યોધન જતો રહ્યો છે. યુદ્ધ થયું છે. કૌરવોનો સંહાર થયો છે. આ બાજુ ભીષ્મ પિતા બાણોની સહીઓમાં સૂતેલા છે. પાંચે પાંડવો દર્શન કરવા આવે છે. આજે પહેલી વાર દ્રૌપદી દૂર ઉભા જરીક આમ થોડું પાંચે પાંડવોએ ભીષ્મ પિતાને પ્રણામ કર્યા છે અને હજી તો રાહ જોવે છે. ભીષ્મ પિતા પોતાનો પ્રાણ છોડતા નથી. આ બાજુ ભગવાન કૃષ્ણ નંદનંદન સદાન ભગવાન કૃષ્ણ આવે છે. ચતુર્ભુજ નારાયણનું સ્વરૂપ બતાવે છે. ભીષ્મ પિતા ભગવાન કૃષ્ણની સ્તુતિ કરે છે અને ભગવાનના સમાઈ જાય છે. આનું નામ ભગવાનની પરાભક્તિ. જિંદગી ભર એ ભીષ્મ પિતા કર્મઠ રહ્યા. કોઈ દિવસ પોતાનો ધર્મ ત્યાગ્યો નહીં. પર ધર્મ ભયાવહ, પોતાનો ધર્મ ત્યાગ્યો નહીં. એટલે ભગવાન કૃષ્ણએ અંતમાં એમની સમીપ આવ્યા છે. એ બાલાઓ ભાઈઓ તમે એટલું યાદ રાખજો કે અંતમાં જો ભગવાન આવશે તો આખા જીવનમાં ગમે તે કર્યું છે પાપ ધોવાઈ જશે અને તમે પરમ ના અધિકારી થશો. ભીષ્મ પિતા બે હાથ જોડી અને ભગવાનને કહે છે હે હરિ મેં ક્યારેય આપ કર્યું નથી તો મારી દશા. ભગવાન કહે છે પિતામહા તમારું બળ હતું, સ્વરૂપ હતું, પણ દ્રૌપદીને તમે બચાવ્યા નહીં. આપ વિચાર કરો કે પોતાને સામ્રાજ્ય હોય, તમારામાં તાકાત હોય તો બેન દીકરીની જ્યાં છેડખાની થતી હોય ત્યાં તમારે એકદમ સમાઈ જવું. ભીષ્મ પિતાએ કબૂલ કર્યું છે. ભીષ્મ પિતાને ચતુર્ભુજ નારાયણના દર્શન થયા છે અને ભીષ્મ પિતા ભગવાનના ચરણોમાં સમાઈ ગયા છે. હરે 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 ભગવતે વાસુદેવાય નમઃ. આ રીતે ભીષ્મ પિતા ભગવાનના શરણમાં ગયા છે. દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરી છે. જે જયકાર થયો છે. પુષ્પમાં બેસી અને ભગવાનના ચતુર્ભુજના નારાયણમાં ભીષ્મ પિતા સમય ગજે. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. આ રીતે ભીષ્મ પિતા સ્વધામ ગયા છે. પાંચે પાંડવા
આવે છે, પોતાનું હસ્તિનાપુરનું રાજ્ય સ્વીકાર કરે છે. આ બાજુ વિચાર કર્યો કે હવે અમારે આ રાજ્ય, આ બાજુ અર્જુન દ્વારિકા જાય છે. ભગવાન કૃષ્ણએ પોતાની લીલા દ્વારા પોતાની દ્વારિકાને સમુદ્રમાં પ્રવેશ કરી દે છે. અર્જુન પાછો આવે છે. આ બાજુ પરીક્ષિત રાજાને ત્યાંનું રાજ્ય આપી દે છે. પાંચે પાંડવો હિમાલય હાટ ગાળવા માટે નીકળી ગયા. આજે પણ તમે જ્યારે હિમાલય જશો, કેદારનાથ, ગંગોત્રી, જમનોત્રી, ત્યાં પાંચે પાંડવ, જ્યાં સરસ્વતીનું આદુર્ભાવ થયો છે, સરસ્વતી માતાનો, વ્યાસ ભગવાને જ્યાં 4, 2, 6 શાસ્ત્ર અને 18 પુરાણની રચના કરી છે, એ ગુફા આજે પણ મોજૂદ છે. અને એ ગુફામાંથી વ્યાસ ભગવાનના દર્શન કરી અને પાંચે પાંડવો ત્યાં આજે પણ ધર્મરાજાની શેડી છે. પાંચે પાંડવોની એ શેડી દ્વારા પાંચે પાંડવ સ્વર્ગમાં ગયેલા અને એમનો ઉદ્ધાર થયેલો. પરીક્ષિત રાજા મોટા થયા છે, સામ્રાજ્ય મળ્યું છે, પણ એમના દાદા પરદાદાના પગલે ચાલે છે. મોટા મોટા યજ્ઞ કરે છે, આખી પૃથ્વીને પોતાના પુત્ર સમાન સાચવે છે. પણ એક સમયની વાત છે કે પોતાના દાદા પરદાદાએ શું સાચવેલું છે જોવા માટે પરીક્ષિત રાજાએ ધનના ખજાના ખોલ્યા છે. પટારામાં કરોડો જવેરાતો જડેલો મુકુટ જોયો અને મુકુટ પહેરી, અને આ મુકુટ અનિતિનો હતો, માથા ઉપર ધારણ કરે છે. એને દુર્બુદ્ધિ આવી છે કે ચાલો આજે મારે શિકાર ખેલવા ગયો છે. પરીક્ષિત રાજા શિકાર ખેલવા જાય છે. આખો દિવસ એને શિકાર મળ્યો નથી. ભૂખ અને તરસથી પીડાયેલા પરીક્ષિત રાજા શ્રીમકૃષ્ણજીને આશ્રમે આવે છે. અને આશ્રમમાં સમાધિષ્ઠ શ્રીમકૃષ્ણને જોયા છે. વિચાર કર્યો કે હું રાજા અને મને આગતા સાગતા કશું નહીં. ત્યાં એક મરેલો સર્પ હતો, એને લઈ અને શ્રીમકૃષ્ણના ગળામાં મૂકી દે છે. આ બાજુ એમના પુત્ર ને ખબર પડે છે. ગંગા મૈયામાં સ્નાન કરતો હતો, હાથમાં જળ લઈ અને પ્રતિજ્ઞા કરે છે કે જે રાજાએ મારા પિતાશ્રીનું અપમાન કર્યું છે, મારા ગુરુનું અપમાન કર્યું છે, એને ઈ તક્ષક નાગ બની અને 7મા દિવસે આવી અને કરડશે, એનું મૃત્યુ થશે. આ બાજુ રાજા પોતાના મહેલમાં આવે છે, પોતાનો મુકુટ ઉતારીને મૂકી દે છે. અને પછી એને ઓસાવે કે ઓહો, મેં શું કરી નાખ્યું, આજે મારાથી કેટલી અપરાધ થઈ ગયો છે. રાજાએ જ્યાં પશ્ચાતાપની અગ્નિમાં પોતાની પત્નીને કહ્યું, રાણીને બોલાવ્યા છે અને કહ્યું કે દેવી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. આ બાજુ શ્રીમકૃષ્ણ સમાધિમાંથી ઊભા થયા છે. એના શિષ્યને બોલાવે છે કે દીકરા, ત્યાં સારું કર્યું નથી. તરત જ મહેલમાં આવે છે. પરીક્ષિત રાજા સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અને પોતાના સિંહાસન ઉપર બેસાડે છે. સુંદર મોટો ત્રાસ લાવી, સોનાના ત્રાસમાં લાવી જારી દ્વારા શ્રીમકૃષ્ણના પગ ધોવે છે, આખા ભવનમાં છંટાવે છે. ગુરુદેવ, અચાનક તમારું આગમન, મારે તમારે કુટિયારમાં આવવાનું હતું, મારાથી બહુ આજે મોટી ભૂલ થઈ ગઈ છે, હું પશ્ચાતાપ કરવા માટે આપને શરણે આવવાનું હતો. હે ગુરુદેવ, મારી શું ભૂલ થઈ ગઈ છે? કે રાજન, દંડ તો અમે શું આપીએ, તમે તો આખા જ પ્રજા પાલક છો. એક એક પ્રજાને તમારા પુત્રથી પણ વધારે વાત્સલ્ય આપી અને તમે એને ઉછેરો છો. એ રાજન, વિધાતાના લખેલા લેખ કોઈ મટાડી શકતું નથી. તમારો બાણમાંથી, માથામાંથી બાણ છૂટી ગયું છે. તમારું 7 દિવસનું મૃત્યુ છે. રાજન, તું સાવધાન થઈ જા. અને હકીકત છે ને, આપણે બધા પરીક્ષિત છીએ. અઠવાડિયું 7 દિવસનું છે, એમાં આપણે બધાને વયું જવાનું છે. ઠીક હે? રોવાના છો તમે? અહીં હંમેશા છો રાઘવભાઈ? હા,
आए सब दिन नहीं रहना है, यहाँ से छोड़ के जाना होगा. जमनी मार खावी पड़શે પછી. માથે નગારા નાચી રહ્યા છે, માથે તમારા મોતના નગારા વાગી રહ્યા છે અને છતાં તમને કાંઈ ભાન નથી. હકીકત છે ક્યારે કાળ આવશે અને ક્યારે આપણને ઉપાડી જશે. આવો આ કાયામાંથી હંસલો રે ઉડી જશે. મોટા બંગલા
જગમાહી તારી સાચી ખોટી વાણી રે વાણિયા જગમાં માહી તારે હાચી ખોટી વાણી રે આ વાણી જગમાહી તારી સાચી ખોટી વાણી રે વાણિયા જગમાં માહી તારો પંખીડાનો માળો રે પલકમાં વિખાઈ જાશે તારો પંખીડાનો માળો રે પલકમાં વિખાઈ જશે કોણ જાણી શકે કાળને રે સવાર કાલ કેવું થાશે કોણ જાણી શકે કાળને રે સવાર કાલ કેવું થશે તને મળ્યો રૂડો મન ખોલે માંડી લે ને ભવનું વાતું તને મળ્યો રૂડો મન ખોરે બાંધી લે ને ભવનું વાતું તને મળ્યો રૂડો મન ખોલે માંડી લે ને ભવનું વાતું તને મળ્યો રૂડો મન ખોરે બાંધી લે ને ભવનું વાતું તને રામ ભક્ત અને શ્યામ ભક્ત સાચો રે ફેરો તારો સફળ થશે કોણ જાણી શકે કાળને રે સવાર કાલ કેવું થાશે કાયામાંથી હંસલો રે ઓછીનો ઉડી જશે આ કાયા માથે હંસલો રે ઓ ચિંતાનો ઉડે જાશે કાયામાંથી હંસલો રે ઓછીનો ઉડી જશે ઓ ચિંતાનો ઉડે જાશે ઓછીનો ઉડી જશે 7 દિવસની અંદર તને તક્ષક કરડશે, તમારું મૃત્યુ થશે. પરીક્ષિત રાજાએ એક પલ પણ રાહ નથી જોઈ. આ બાજુ એમના રાણી મૂર્છા વધવામાં આવી ગયા છે. રાજા બલકલ ધારણ કરી અને ગંગા કિનારે આવી ગયા છે. એટલે આપણે બાલ સફેદ થઈ જાય, ઠીક હે, ત્યારે આપણે ઘરની મોહ માયામાંથી મુક્ત થઈ જવાનું. ઠીક છે? ભલે તમે ગંગા કિનારે ન જાઓ પણ કામનાઓની મોહથી મુક્ત થઈ જાઓ. જીવન સફળ કરવું છે, જીવનને ધન્ય બનાવવું છે. પુનરપી જનની જઠરે છે નામ. વાર વાર આ સંસારના દુઃખ ભગવાન ન આપવું હોય તો વાલાઓ પોતાનું બાતું બાંધી લેજો. આની કોઈ પણ વસ્તુ કામ નહીં આવે એટલું યાદ રાખજો. તમારી ખેતીવાડી, તમારું ધન, તમારા પુત્ર, પરિવાર, કુટુંબ, बैंक बैलेंस, कुछ भी नहीं आएगा काम. શું આવશે કામ? તમે જે ભક્તિ કરી હશે. આવા મારા વાલાને તમારે ઘરે બોલાવ્યા હશે, સંતોને ફૂલડોથી વધાવ્યા હશે. એ બધું આપણી સાથે આવશે વાલાઓ. તમે રામ નામની બેંકમાં નોંધાયું હશે. આવી કથા ચાલતી હોય અને રસોઈમાં આપણે સાથ આપ્યો હોય, રસોડીને હર હર ચાલતી હોય, બ્રાહ્મણોને જમાડ્યા હોય, ગાયોને રાખી હોય, આ બધું આપણે જમા થશે. જે તમારા ધનની શુદ્ધિ માટે આવા સત્કાર્ય કરો. કથા ચાલતી હોય ત્યાં કથા શ્રવણ કરો. યથાશક્તિ તમારા જીવનને ધન્ય બનાવવા માટે. દેખો, એ તો રાજા હતા, બધું છોડીને જતા રહ્યા. આપણે નથી કરી શકવાના. તમે બે કલાક આવો તો એમ થાય કે આ ક્યારે પૂરું થાય ને ક્યારે આપણે ઘરે ભેગા થઈએ.
આ ગરમી કેવી છે, કેમ સહન કરવી? હા? ત્યાંની ગરમી યમરાજાનો 100 યોજન રસ્તો આવે છે, ખ્યાલ રાખજો. અને ત્યાં તો જો તમે કોઈને પગરખાં નહીં પહેરાવે ધગધગતી અગ્નિમાં ચાલવું પડશે. ધર્મરાજાનું વ્રત હોય, પુરુષોત્તમ મહિનો નાવો પડે. આ જે વ્રત જપ તપ યજ્ઞ નહીં કર્યું હોય, તીર્થયાત્રા નહીં કરી હોય, યજ્ઞ નહીં કર્યું હોય અને નાના મોટું દાન પુણ્ય નહીં કર્યું હોય તો 100 યોજન એમનો રસ્તો આવે છે. ત્યાં ધગધગતી અગ્નિમાં ચાલવું પડશે. તમે અન્ન ખવડાવ્યું છે તો તમને 56 પ્રકારના ભોગ આગે આવશે. એ અટલ સત્ય છે, એટલું યાદ રાખજો માતાઓ. આપણું ધર્મશાસ્ત્ર ભગવાન કૃષ્ણ અને વ્યાસ ભગવાને આ રચેલું છે. આમાં ખોટું કાંઈ નથી. એ અમારું પણ આમાં કાંઈ નથી. અમે તો તૈયાર રસોઈ છે, અમે પીરસીએ છીએ. તો આપણે બધા ભાગ્યશાળી છે. હું તો તમારી સાથે 2 કલાક કથા સાંભળવાનો જ છું. પણ પરીક્ષિત રાજાએ સર્વસ્વ છોડી નદી કિનારે આવ્યા છે. 88,000 ઋષિ મુનિઓ મળવા આવે છે. સમજો કે તમારાથી સંત કોઈ પ્રેમ કરે છે તો તમારું ભાગ્ય ઉદય થઈ ગયું, સમજી લેજો. કોઈ સંતની સાથે તમારો એક લગાવ છે, તમારા ગુરુ પ્રત્યે તમારો લગાવ છે, તો તમે સમજી લેજો કે તમારું જીવન સફળ થઈ ગયું. સાધુ તે કાર્ય હોય ન હાનિ. સાધુ સંતની સાથે સંગત કરો તો સહેજ તરી જશો. જેમ તમે 4 ધામની યાત્રા જાઓ અને તમારા થેલામાં એક નાનું કીડી આવે તો એને તીર્થયાત્રા થઈ જાય કે નહીં? કોઈ કીડી તમારા કપડામાં ચડી જાય, તમારા બેંકમાં આવી જાય અને તમે એ થેલો લઈ અને 4 ધામની યાત્રા કરો તો એને તો ફોગટમાં થઈ જાય ને. એમ તમે કોઈ સંતની સાથે ગુરુની સાથે જોડાણે હશો તો સહેજ મુક્તિ થઈ જશે. પછી મુક્તિને માગવી નહીં પડે. સંત પ્રત્યે ગુરુ પ્રત્યે જેની નિષ્ઠા છે, પણ સદગુરુ સારા હોવા જોઈએ. લોભી ગુરુ લાલચી ચેલો દોનો નરક મેં ઠેલમ ઠેલ. એટલે સત્ય ગુરુ હોવા જોઈએ. લોભી ગુરુ ના હોય, લાલચી ચેલો હોય કે હા गुरुजी कुछ बभूति दे देंगे मेरा कल्याण हो जाए, ऐसा कुछ होता नहीं. ठीक है? कर्मण्यवाधिकार से भगवान કહે છે પોતે કર્મ કરો તમને મળશે. કાહુ ના કોઈ સુખ દુઃખ કરદાતા, નિજ કરતા કર્મ ભોગ સભાતા. કોઈ કોઈને કોઈ સુખ ના આપી શકે, કોઈ કોઈને દુઃખ ના આપી શકે. તમે તમારે સુખી થવું તો સારું કરો. એકદમ ફિટ રહેવું છે તો તમારા લીધે આપણે લીધે જ આપણે દુઃખીને સુખી છીએ. એટલે પરીક્ષિત રાજા સર્વસ્વ છોડી આખી પૃથ્વીના રાજા હતા. 88,000 ઋષિ મુનિઓ પરીક્ષિત રાજાને મળવા આવે છે. આ કેટલો ભાગ્યશાળી જીવ હશે કે જેને દર્શન માટે બધા ઋષિ મુનિઓ આવે છે. હે રાજન, તમે આ વલકલમાં બોલ્યા. આ બાજુ બધાએ ઋષિ મુનિઓને પ્રશ્ન કરે છે. એ સંતો મહાપુરુષો બધાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે અને કહે છે કે એવો કયો રસ્તો છે કે જેનાથી મારું 7 દિવસની અંદર મને મોક્ષ મળે? એવું કયું ધ્યાન કરું, કયા યોગ કરું જેનાથી મને 7 દિવસની અંદર મારો મોક્ષ થઈ જાય, ભગવાન મને લઈ જાય અને આ તક્ષક નાગના પીડામાંથી મુક્ત થાવ? બધા ઋષિ મુનિઓ એકબીજાની સામે જુએ છે. આ બાજુ નારદ મુનિ, સુખદેવજી ભગવાન, જ્યાં તમે આ રમણ રેતી જોઈ છે ને, તમે બ્રજમાં જાઓ છો ને ગોકુળ મથુરા, ત્યાં રમણ રેતી છે, જ્યાં ભગવાને પોતાના ઠુમુક ઠુમુક કરતા નાચ્યા હતા. એ રમણ રેતીમાં અલમસ્ત સુખદેવજી ભગવાન પોતાની મસ્તીમાં બેઠા છે. નારદ મુનિ કહે છે કે તમે જાઓ, તમારો ચેલો તમારી રાહ જોવે છે. તો બોલે નહીં, હું નહીં જાઉં. બોલે શું કરવા? બોલે હવે એને જે થવું હોય, હું તો મારી મસ્તીમાં છું. નારદ મુનિ કહે છે હે ભગવાન, કોઈ આંધળો જતો હોય અને સામો કૂવો હોય તો એને બચાવો, એમને પડવા દેવો કૂવામાં? તો બોલે બચાવવો જોઈએ. તો બસ અત્યારે પરીક્ષિત રાજા આપની શરણે આવ્યા છે અને એ ને તક્ષક નાગ કરડે એની પહેલા આપ એવું અમૃત પાઈ દો જેનાથી અમર થઈ જાય.
સુખદેવજી ભગવાન ઊભા થયા છે. જે જે કાર થયો છે બોલે સુખદેવજી ભગવાન કી, સુખદેવજી ભગવાન કી. સુખદેવજી ભગવાન જ્યાં 88,000 ઋષિ મુનિઓ નૈમિષારણ્યમાં બિરાજમાન હતા, આ બાજુ ગંગા કિનારે બધા ઋષિ મુનિઓ બેઠા છે અને જ્યાં સુખદેવજી ભગવાનને જોયા છે અને એવું રૂપ હજારો સૂર્ય એકી સાથે આમ ઉદય થયા હોય એવા ભગવાનને જોઈ અને બધા ઋષિ મુનિ ઊભા થઈ ગયા છે. સુખદેવજી ભગવાનને જોઈ અને પરીક્ષિત રાજા સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. મોટું સિંહાસન હતું, એના ઉપર બેસાડી દે છે. આવું સિંહાસન ક્યાં હતું એ સમય? નહીં, મોટો વડલો હતો અને વડલાની ત્યાં મોટો ઓટલો હતો અને ઓટલા ઉપર સુખદેવજી ભગવાનને બિરાજમાન કર્યા છે. બે હાથ જોડી અને સુખદેવજી ભગવાન ને પરીક્ષિત રાજા પ્રાર્થના કરે છે કે હે ગુરુદેવ, જેનો અંતિમ સમય હોય એને શું કરવું જોઈએ? જેને મૃત્યુનો સમય છે એને શું કરવું જોઈએ? સુખદેવજી ભગવાન કહે છે, રાજન, તારા કલ્યાણ માટે ભગવાનની પ્રેરણાથી આ તારું શ્રેય માટે ભગવાને મને મોકલ્યો છે અને સંતોના આગમન માત્રથી આપણું શ્રેય થઈ જાય છે. એટલે કવિઓએ કહ્યું છે, જાગર સતગુરુ પૂજા નહીં, સાધુ સેવા નહીં, સો ઘર મરગટ જાણીએ, ભૂત બસે તેહી માય. જેને ઘરે સદગુરુની પૂજા ન થતી હોય, સાધુનું સન્માન ન થતું હોય, એ ઘર ઘર નથી તો શું છે? ઘર નથી તો શમશાન છે. ત્યાં શું શું વસે છે? મનુષ્ય નથી વસતા, ભૂતડા વસે છે. આજે આટલા મહાઋષિઓની સમક્ષ પરીક્ષિત રાજા પ્રશ્ન કરે છે, હે ગુરુદેવ, હું તમારી શરણે આવ્યો છું અને હવે મને આ 7 દિવસની અંદર મારો મોક્ષ થાય એવું મને કોઈ સિદ્ધાંત આપો. સુખદેવજી ભગવાન કહે છે, રાજન, તારા દાદા પરદાદા બધાને ભગવાને ને સાથે રહીને કામ કર્યું છે. તો યમ નિયમ અને સંયમ રે હું તને ભગવાન કૃષ્ણની લીલાઓ સંભળાવીશ. જે ભગવાનની કૃષ્ણાઓને યાદ કરે છે, ભગવાનનું નટન કરે છે, એને ત્યાં કાળ પણ નથી આવી શકતો. એટલા માટે બધા ઋષિ મુનિ, દેવ દાનવ માનવ ઋષિ મુનિ બધા ભગવાનનું કીર્તન કરે છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરિ બોલ. હરે રામ હરે રામ, રામ રામ હરે હરે. હરે કૃષ્ણ
પધારીએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. રામ હરે રામ રામ હરે કૃષ્ણ 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 હરે હરે. હરિ બોલ. કૃષ્ણ કૃષ્ણ હરે હરે. હરિ બોલ. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. રામ 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 હરે હરે. હરિ બોલ. આ રીતે ભગવાનનું કીર્તન થયું છે. જ્યાં શ્રીમદ ભાગવતનો શરૂઆત કરી છે. દેવ દાનવ માનવ ઋષિ મુનિ બધાય સૂક્ષ્મ રૂપમાં જ્યાં શ્રીમદ ભાગવત કથા પ્રારંભ થાય છે બધાય દેવી દેવતાઓ હાજર થાય છે. એટલે તમારે તમારા દેવી દેવતાઓના ઠાકોરજીના આશીર્વાદ લેવા હોય તો સવારે બરાબર વહેલાસર પધારવાનું. ઠીક છે. લોકો ઠેઠ દૂર દૂરથી આવે છે. આપણે ઘર આંગણે, આપણે ગુરુદ્વારામાં, ગુરુદ્વારા ના હોય તો આપણે ઠાકોરજી આપણા ગુરુજી. ઠીક છે. ભગવાન આપણા ગુરુજી. અને બીજા ઉપર તો શ્રદ્ધા રહે કે ન રહે તો ગુરુ પ્રત્યે તો અત્યારે કોઈને શ્રદ્ધા છે જ નહીં. હશે 50%. ઠીક છે. દેખો નરોત્તમ દાદાનો પરિવાર આજ સુધી 3 પેઢી ત્યાં સેવા આપે છે. આ ફૂલીબેન આવ્યા છે, જોરદાર તાળીઓથી વધાવશો આપણે. હા, જે માતાઓને નીચે ન ફાવે ને ખુરશી છે, ખુરશી રાખેલી છે, ખુરશી બેસજો. ઠીક છે. ઓકે. જેને તમારે કોઈને તકલીફ હોય તો ખુરશી ઉપર બેસી શકશો. આ થોડી છૂટછાટ આપવી પડે છે. શું કરો? આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણાને આવો લાભ મળે છે. અમારે જેટલા ફૂલ આવે ગમે તેવો પ્રસંગ હોય, આમ તો અમારે લગભગ 150 ઘરનો સેવક છે, જયરામદાસ બાપુના શિષ્ય, પણ આવે છે 3 ગણ. કાળુભાઈનો પરિવાર, નરોત્તમભાઈનો પરિવાર અને મોહન દાદા. ઠીક છે. આ 3 આવે છે. અમારે ખેજડિયામાંથી તો ગમે ત્યારે હોય, જેટલા હોય એટલા બધા લઈ આવે. મુક્તાબેન ને જોરદાર તાળીઓથી વધાવશો આપણે.
મોખડકામાંથી કોઈ આવ્યું છે? હા, ભગવાનભાઈ. ઠીક હે. આ વિચાર કરો કે ગામમાં બે રહ્યા દાદા ને દાદી ક્યાંથી નીકળે, વિચાર કરો. હા, તો ધન્યવાદ છે કે તમે આવો, તમારું છે વાલાઓ. હું તો ખુલ્લે આમ બધાને આમંત્રણ આપું છું કે તમારું છે, તમે આવો. અને આ તમને બીજી વાત નહીં સંભળાય, તમને કથા સિવાય બહાર નહીં લઈ જઈએ, ભગવાનની લીલા સિવાય બહાર નહીં લઈ જઈએ, કે જેનાથી તમારા મનની શુદ્ધિ થાય, તનની શુદ્ધિ થાય, અને બેઠા બેઠા ભગવાન ઓમ નમો ભગવતી વાસુદેવાય નમઃ જાપ કરવાનો, જેનાથી તમારા શરીરના રોગો દૂર થઈ જાય. આ વખતે આપણે ઠાકોરજીને જ મેન બનાવ્યા છે. આપણે હમણાં કથા ગઈ નવા વર્ષે જ, આ પુરુષોત્તમ મહિનો આવ્યો 4-5 મહિનામાં. તો અત્યારે ધંધામાં થોડી મંદી છે. આ મંદી નથી લાગતી હો, વાપરવા હોય ત્યારે ક્યાં વાપરવામાં, ફટાફટ વાપરી નાખે છે. હા, પણ જ્યારે ભગવાનનું કામ કરવાનું હોય ત્યારે મંદી નડે છે બધાને. ઠીક છે, પણ તોય સારું છે તમે આવો, તમારી પાસે હોય તો વાપરો. મેં કાલે પણ કહ્યું આપને બધાને, સેવા કરો. એવું નથી કે તમે ધનથી જ સેવા કરો, તમારા શરીરથી સેવા કરો. અને ભાખરી બનાવો, રોટલી બનાવો, પૂરી બનાવો, શાક બનાવો. હા, બધા જોડાઈ જાઓ. ઉભે પગે આ બસું કશું નહીં કરો ને તો ભગવાનનું સ્મરણ કરશો તો મંત્ર નું પુણ્ય મળશે. ઓ મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા, પંચમે ભજન સો વેદ પ્રકાશા. હરિ બોલ. जग देखा मोते संत अधिक कर लेखा. श्याम राधे श्याम राधे श्याम राधे श्याम श्याम राधे श्याम राधे श्याम राधे श्याम. हरि बोल. हरि बोल. કલિકાલમાં તો મંત્રનો બહુ મહિમા છે. જે મંત્ર જાપ કરે છે એના આલોક ને પરલોકના સુખ મળે છે, દરિદ્રતામાંથી મુક્તિ મળે છે. એટલે મંત્રનો જાપ ચાલુ રાખવાનો. તમે ગમે ત્યાં ઘરે હોય, બારે હોય, ભગવાનના જાપ ચાલુ રાખો. જે તમારે ગુરુ મહારાજે મંત્ર આપ્યો હોય એનો જાપ કરો. ગુરુ વગર નુગરાઓને કથા સાંભળવાનો અધિકાર નથી, આપણું શાસ્ત્ર કહે છે. ગુરુ વગરના નુગરા હોય એના અનજળ લેવું, એના દર્શન કરવા આપણાને પાપ લાગે છે. એટલે આપણે અનિવાર્ય ગુરુ હોવા જોઈએ. એટલા માટે પરીક્ષિત રાજાએ કહ્યું, ગુરુદેવ મને આજથી તમે માળા પહેરાવી દો, અને આ માળાના શું નિયમ છે એ
જાણી લેજો કે આપણે કંઠી પહેર્યા પછી કેટલા નિયમોનું પાલન કરવું જોઈએ. જૂઠ બોલવાનું નહીં, ખોટું કરવાનું નહીં, કોઈને દુઃખ પહોંચે એવું કામ કરવાનું નહીં, એકલા ખાવાનું નહીં. નહીં તો આપણે તો ઠપકારી દઈએ. પતિદેવ ક્યાં ફરતા હોય ને આપણે ઠપકારી દઈએ જયરામજી. પતિને જમાડીને જમવું આવું હતું પહેલા, ત્યારે તો જયરામજી. પહેલી રોટલી ગાય માટે, એટલે ફલાણા ભાઈ પહેલી રોટલી ખવડાવી દે, ગાય જેવો રે બિચારો, કાંઈ કે નહીં. અને છેલ્લી રોટલી કૂતરાની હોય, એ છોકરાઓને ખવડાવી દે. કેવો જીવન હોય, કુદા કૂદ કરતા હોય. કહેવાનું ભાવાર્થ કે આપણે બધું પોતાનું આ ભાગ કાઢતા નથી. ભગવાનને પોતાના પાર્ટનરશીપમાં બનાવો. ભગવાનને પાર્ટનરમાં બનાવશો ને તો ક્યારેય તકલીફ નહીં આવે. તો ખાવાનું તો બધાને મળે છે. કીડીને કણ અને હાથીને પણ ભગવાન નથી આપતા. બધાને મળે ભગવાન. તમે મહેનત કરો, જેટલું મહેનત કરો એટલું જ ભગવાન ખાવા દે, નહીં તો ના આપે. દેખો 5 મણની બોરી ઉપાડે ને એ 2 રોટલા ખાઈ જાય, અને આપણે 80 માં બેઠા હોય ને તો અડધી રોટલી ખાઈએ. શું કરવા? મહેનત નથી કરતા એટલે ભગવાન ખાવા નહીં દેતા. હકીકત હે ને. એટલે પરીક્ષિત રાજાએ ગુરુદેવના શરણે ગયું અને ગુરુદેવ એમને માળા પહેરાવે છે. ગુરુજીના નામની હો માળા છે લોકમાં. વિનોદ હરિ બોલ. વિનોદ જાઓ એટલે જ આવે. હરિ બોલ. આ હું તો આવડી કંઠી પહેરું છો, બધાને ખબર પડે તમે પહેરો. જય શ્રી રામ. જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. આવડું ચલાય નહીં રો માળા લોકમાં.
ચલ